ભાવનગર શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર. આજે ભાવનગર મહાનગર અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. આવતીકાલે શહેરી વિકાસના 20 વર્ષની ઉજવણી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જ્યારે ગુજરાત વિકાસના 20 વર્ષ પૂર્ણ કરી અને આગળ ધપી રહ્યું છે, ત્યારે ભાવનગર પણ એની સાથે કદમ મિલાવવા માટે આ શહેરી વિકાસના 20 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યું છે. આદરણીય મેયર શ્રી ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને આવતીકાલે કાર્યક્રમનું એક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બામણિયા, આદરણીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, આદરણીય ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા, આદરણીય ધારાસભ્ય અને મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી તેમજ અમારા લોકલ પદાધિકારીઓ અને કમિશનરશ્રીની નેતૃત્વમાં આવતીકાલે શહેરી વિકાસના 20 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને અર્બન ડેવલપમેન્ટ માટે થઈને ભાવનગર જે રીતે 2047ના પ્લાન મુજબ આગળ વધી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે ભાવનગરનું ક્લેવર બદલાઈ રહ્યું છે, ભાવનગરના સર્કલો બદલાઈ રહ્યા છે, ભાવનગરની તસવીર બદલાઈ રહી છે, એમ્યુનિટીઝ વધી રહી છે, સેવાઓમાં સરળીકરણ કરી રહ્યા છીએ. ખાસ કરીને રોડ રસ્તા બ્યુટિફિકેશન માટેનું ભાવનગર જે રીતે પહેલાં દેખાતું હતું એના બદલે ભાવનગર અલગ રીતે દેખાઈ રહ્યું છે, એના માટેની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે કાર્યક્રમ છે. આ કાર્યક્રમની અંદર જે પૂર્વ મેયરશ્રીઓએ ભાવનગરની અંદર 1982થી આજ સુધીમાં સેવાઓ આપી છે, આ તમામ માન્ય મેયરશ્રીનું સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ રીતે ભાવનગર મહાનગર અમલમાં આવ્યું ત્યારથી 1982થી જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો છે, પક્ષાપક્ષી છોડીને પણ જેની પણ સેવાઓ આપી છે ભાવનગરને શહેરીકરણને વધારે મજબૂત કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીઓએ જે સિંહ ફાળો આપ્યો છે, એમનું પણ સન્માન કરવામાં આવ્યું છે. આની સાથે સાથે ભાવનગર જે રીતે આગળ વધી રહ્યું છે અને ભાવનગરના જે ડ્રીમ છે, દીર્ઘદ્રષ્ટિથી જે કામો લેવામાં આવ્યા છે, ભાવનગરને આગળ હજી 5 વર્ષમાં કયા સ્થાને પહોંચાડવાનું છે, આ બધી જ વિગતો સાથેની એક બુકલેટ બનાવવામાં આવી છે. એમાં જૂના કામોને પણ આવરી લેવામાં આવ્યા છે, ખાસ કરીને ઉલ્લેખનીય કામો છે એમને પણ આવરી લેવામાં આવ્યા છે. સાથે સાથે બાકીના જે કામો છે, લગભગ 52 કરોડથી વધારે રકમના કામો, જેમના ખાતમુહૂર્તો અને લોકાર્પણ કરવાનો કાર્યક્રમ આ કાર્યક્રમની અંદર થવાનો છે. આ કાર્યક્રમની અંદર ભાવનગરના નગરજનો, પૂર્વ કોર્પોરેટરો, જેની સેવાઓ કોર્પોરેશનની અંદર એમના યોગદાન આપ્યું છે, એમને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. ભાવનગરની મહાજન સંસ્થાઓ, ચેમ્બર ઓફ કોમર્સ, અન્ય સંસ્થાઓ જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે, સામાજિક સંસ્થાઓ છે, એમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. શૈક્ષણિક સંસ્થાઓ છે, એમને પણ આમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આપના માધ્યમથી હું કહેવા માગું છું, કમિશનરશ્રી અને મેયરશ્રી સાથે અમે સંયુક્ત રીતે આમંત્રણ આપીએ છીએ કે ભાવનગરના નગરજનો ભાવનગરની શહેરી વિકાસના 20 વર્ષની જ્યારે ઉજવણી કરી રહ્યા છીએ, તો આપણે સૌ સાથે મળી આ ઉજવણીમાં ભાગ લઈએ, પત્રકાર મિત્રો સાથે આ ઉજવણી કરીએ અને ભાવનગરને એક અલગ દિશા તરફ અને અલગ સ્ટેપ તરફ લઈ જવાના અમારા પ્રયાસોમાં સૌ ભાવનગરવાસીઓ એમાં સહકાર આપે. આગામી દિવસોમાં જે રીતે ભાવનગરને આપણે જોવા માગીએ છીએ, આપણી ભાવનગરના નગરજનોનું જે સપનું છે, એ રીતનું ભાવનગર તૈયાર કરવા માટે જે ભાવનગર મહાનગરપાલિકા મથી રહી છે, એના માટે આવતીકાલે ઉજવણીના ભાગરૂપે આપણે બધા જ સરદારનગર ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમની અંદર આ કાર્યક્રમ 5 વાગ્યે રાખવામાં આવ્યો છે. અને આ કાર્યક્રમની અંદર સૌને ભાવનગરવાસીઓને પધારવા માટે સંયુક્ત રીતે મેયર શ્રી ભરતભાઈ બારડના નેતૃત્વમાં કમિશનર શ્રી એન કે મીણાજી સાથે અમે આમંત્રણ આપીએ છીએ.